વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત માણેક શાહ સેન્ટર ખાતે પશ્ચિમી કમાનનો અલંકરણ સમારોહ 2026 યોજાયો. 100 બહાદુર સૈનિકોને સન્માનિત કરાયા. ભારતીય સેનાની પશ્ચિમી કમાન દ્વારા નવી દિલ્હીના કેન્ટ વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત માણેક શાહ સેન્ટર ખાતે અલંકરણ સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી સમારોહમાં દેશની રક્ષા કાજે અદમ્ય સાહસ, સર્વોચ્ચ બલિદાન અને ઉત્કૃષ્ટ સેવા આપનારા 100 સૈનિકોને પ્રતિષ્ઠિત સેવા મેડલ અને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સૈનિકોના પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ ભારતીય સૈન્યની શૌર્યગાથા અને શિસ્તબદ્ધ પરંપરાનો જીવંત પુરાવો બન્યો હતો. સમારોહ દરમિયાન પશ્ચિમી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ દ્વારા વ્યક્તિગત બહાદુરી માટે સેના મેડલ અને વિશિષ્ટ સેવાઓ માટે વિશિષ્ટ સેવા મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. સન્માનિત થયેલા સૈનિકોમાં એવા વીરોને સમાવેશ થાય છે જેમણે દુર્ગમ સરહદો પર દુશ્મનોનો સામનો કરવામાં અપ્રતિમ સાહસ દાખવ્યું હતું અથવા શાંતિના સમયમાં સોનાના આધુનિકરણ અને વહીવટમાં મૂલ્ય યોગદાન આપ્યું હતું. શહીદ થયેલા સૈનિકોના મનોત્તર સન્માન સ્વીકારતી વખતે તેમના પરિવારોની આંખોમાં ગર્વ અને વિનાશનો સંગમ જોવા મળ્યો હતો, જેણે વાતાવરણને અત્યંત ભાવુક બનાવી દીધું હતું. લશ્કરી પરંપરા મુજબ બેન્ડની સુરાવલીઓ અને ગાર્ડ ઓફ ઓનર સાથે શરૂ થયેલા સમારોહમાં સેનાના વડાઓએ સૈનિકોના મનોબળને બિરદાવતા જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોની નિષ્ઠા અને સાહસને કારણે જ રાષ્ટ્ર સુરક્ષિત છે. તેમણે યુવા સૈનિકોને વરિષ્ઠ અધિકારીઓના પથ પ્રદર્શનમાં ચાલવા અને ટેકનોલોજીના યુગમાં સજ્જ રહેવા આહ્વાન કર્યું હતું. આ અલંકરણ સમારોહ બાદ સન્માનનો કાર્યક્રમ જ નહીં પરંતુ રાષ્ટ્રના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીરોની સ્મૃતિને તાજી કરવાનો એક પવિત્ર અવસર પણ હતો. ऑपरेशनल कैपेबिलिटीज को विकसित करने में एक जरूरी चीज़ है टेक्नोलॉजी को हासिल करना. हर तरह की टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस से लेकर क्वांटम कंप्यूटिंग तक का हमें इस्तेमाल करना है. पर एक टेक्नोलॉजी जिसमें हमें जल्दी से जल्दी महारत हासिल करनी है वो है ड्रोन्स का इस्तेमाल. हर लेवल पर, हर एक्टिविटी में ड्रोन्स का प्रयोग और दुश्मन के ड्रोन से बचाव दोनों ही आवश्यक हैं.